એવરીવન. તો સુરેશ મસ્ત મજાનું પીપરનું પેકેટ લઈ આવ્યા છે. મને પીપર કરતાં તે એનું પેકેટ બહુ જ ગમે છે. પિંક છે, યેલો છે, સ્કાય છે, કેટલું મસ્ત પેકેટ છે. અને પીપરની ફ્લેવર એ બહુ જ સરસ છે. હવે ઉનાળો બેસી ગયો છે એટલે બીપીવાળાને પીપરું તો જોવે જ. ક્યારે ચક્કર આવે કંઈ નક્કી નહીં. ખાટી મીઠી મસ્ત છે. સંતરાની છે, કાચી કેરીની છે, સ્ટ્રોબેરીની છે. બહુ જ મસ્ત છે ફ્લેવર. અને પેકેટ તો મને બહુ જ ગમે છે. કેટલું મસ્ત છે. બિચારાનો હું વાંકે તાને આવી સજા મળી વગર વાકે. કેસી હાલત હો ગઈ મેરે તોરણ કી. કેવું મસ્ત ધોઈને તૈયાર કર્યું હતું ને એની દશા જુઓ. પણ બાકી જુગાડ કર્યો છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય અવર બ્લોગ. સ્વાગત છે તમારા બધાનું પાર્સોનીના બ્લોગમાં. માતાજીના દર્શન સાથે આ મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે. તો ફરીથી સ્વાગત છે તમારા બધાનું. ને અહીંયા ભજન પણ ચાલુ છે. ચાની તૈયારી હવે સગડી ઉપર કરે છે કારણ કે બાટલા બંધ થવા આવ્યા છે. મસ્ત બ્યુટીફુલ સવાર થઈ ગઈ છે. તો ઉમેશ આપા ભજન પણ ગાય છે અને મસ્ત મસાલાવાળી ચા પણ મૂકે છે. ચાલો ફટાફટ બધા ચા પીવા. ઉમેશ આપા જય સ્વામિનારાયણ. તો તમને બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ચાલો ચા પાણી પી લઈએ. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. 11:30 થયા છે. કપડાં ધોવાઈ ગયા છે, વાસણ થઈ ગયા છે, બધું તો ક્યારનું થઈ ગયું. કપડાં જશે મેં હમણાં ત્યાં 2 વાર ધોયા. સવારે છોકરાઓ ધોયા, અત્યારે પછી મારું ગાઉન ને ડ્રેસ ને ઓઢણી ને નેપકીન એ બધું હતું. તડકો લાગ્યો પણ કરી નાખ્યું. હવે કરું છું પોતા અને રસોઈમાં છે આખી ડુંગળી બટેટાનું શાક. તે હજી વાર છે. હવે બીજા મસાલાનું કામે સાથે સાથે ધીમે ધીમે એ પણ ચાલુ છે. તો ચાલો મારે પોતા કરવાથી બ્રશ કરી લઉં. તો એ ડોલ મેં ફિનાઇલનું પાણીની લઈ લીધી છે. એ બધે મારે લૂસાઈ જ ગયું છે બધે. બસ હવે ખાલી પોતું કરવાનું છે. ફ્રાટ કરી લો. એક આ બાજુ બાકી છે લૂસવાની, લૂસી નાખું. આઈએ તો મેં આવી ગયા છે. હેલો મારી સ્વીટ ફેમિલી, પ્યારી પ્યારી મારી લાડકી ફેમિલી. 2 વાગ્યા છે. ગુડ આફ્ટરનૂન. ફરીથી સ્વાગત છે તમારા. રસોઈ મારી થઈ ગઈ છે મસ્ત મજાની ઇન્ડેક્સ પર. ઓય અંધારું તો કઈ લે. હા મને હું છે. તો રોટલી થઈ ગઈ છે અને બધું થઈ જ ગયું છે. શાક બાક ચાલો બધા જમવા. રાખોની જોતા નહીં. ભૂખ લાગી હશે તમને તેને. હાલો જમવા. ચાલો પ્રાર્થના બતાવું બહાર ને બતાવું કેટલો ભયંકર તડકો છે. તો એ તડકો ભયંકર જાયમો છે. મારી જેમ ભડકે બળે છે. અને જો કોઈ છે જ નહીં. કચરો નાખ્યો છે કારણ કે કીડી બહુ થઈ ગઈ હતી. અને સગડી ઉપર રોટલી કહીશ કારણ કે અમારો ભંબો બિચારો હવે જાવ થયો છે. કોઈ અમને ભરી નથી દેતું. આવી દશા છે. રોટલી થઈ ગઈ છે. અહીંયા મસ્ત મજાની કેરી પણ સુધારાઈ ગઈ છે. ચાલો બધા જમવા પછી બતાવું. કપડાં મારા સુકાઈ ગયા છે. મસ્ત ખાખરા જેવા થઈ ગયા છે. પેલા જમી લઈએ પછી કપડાની ઘડી. ચાલો તો ચાલો ફટાફટ જમી લઈએ. અમે બધા જમવા બેસી ગયા છીએ. અમે સપાઈ રેડી છે, જમે છે. અને અહીંયા થાળી તૈયાર છે. ભાત છે, ડુંગળી બટેટાનું શાક, દહીં, રોટલી અને કેરી, છાશ. તો ચાલો બધા ફટાફટ જમી લઈએ. એવરીવન ગુડ ઇવનિંગ. તો 6:30 પોણા 7 થયા છે અને ધાણા મારા ચડાઈ ગયા છે. કેટલો તો કચરો નીકળ્યો. બસ હવે આટલો જ રહ્યો છે. આ બધા સાફ થઈ ગયા છે. હવે આજે મેં 40 કાલે એને વીણી નાખવા છે એટલે કામ મારું પતે. પછી એને મિક્સરમાં હું દળી નાખું. જીરું હજી લાવવાનું છે. જીરું લઈ આવે પછી દળી નાખું. બસ આ વાસણ થોડાક ચડાવી લઉં પછી આપણું કામ પૂરું. ચા પાણી ક્યારના પીએ. હજી પાછું મનથી ચા પાણી પીએ. ચાલો તો ચા પીવા થઈ જાય તો ગડબડ થઈ જાય છે. લોચા વળી જાય કારણ કે થોડું કામ છે ને એ ફટાફટ કરી લઉં. પછી અંધારામાં હું છે ડાગલા પહેર્યા તો એ કઈ દેખાય થોડી. ચાલો ફટાફટ મારું કામ કરી લઉં. હવે આ બાકી થોડુંક બતાવી લઈએ. હું સપા જઈશ તમને માથું ધોયું. તેલ નાખી લેજો. નાખી દીધું. એક તો ફ્રેન્ડ્સ મારા ધાણી વીણાઈ ગઈ છે. અને બહારનું તમને બતાવું તો सब लोग जाते हैं आते काम करते क्या करते कुछ पता नहीं.
पौने 9 बज गए, खाना मेरा बन गया है, खाने में रोटी हो गई, सब्जी बाकी है, सेव टमाटर की सब्जी तो वो बाकी है। અને મને બે ત્રણ દિવસથી ભૂંગળા ખાવાનું બહુ મન છે, પેલા લાલ લીલા ને પીળા ના આવડા આવડા તો ફાઇનલી આજે મેં સાપા લઈ આવ્યા છે ને મેં ભૂંગળા તળી પણ નાખ્યા છે। તો ચાલો સેવ ટમાટાનું શાક બાકી છે ફટાફટ કરી લઉં અને ભૂંગળા એ ખાઈ લઉં। તો ફ્રેન્ડ્સ અહીંયા ભૂંગળા મસ્ત ડબ્બો ભરીને તળાઈ ગયા છે, હવે તેલને ઠેકાણે મૂકવાનું છે। तो फ्रेंड्स लाल लीला पीला चटाका पटाका भूंगा। तो खाना खाने बैठ गए हैं, आप भी आ जाएगा। અહીંયા મેં ચોળી નાખ્યું છે, શાક ને ભાખરી, ભૂંગળા છે, થોડો ગોળ છે, કેરી છે અને છાશ છે। ચાલો બધા જમવા।